નમો મંગલારૂપ મંગલમાળી નમો મંગલારૂપ. હું એ થાકી ગયો, તમે થાકી ગયા. જે વસ્તુમાં ખબર ન પડે થાકી બહુ જોવાય. મુદ્દો આનંદનો છે, મનોરંજન. હવે ડાયરા બંધ થઈ ગયા છે, ખાલી મનોરંજન રહી ગયું છે. શબ્દનો યોગ વહી ગયો છે, આ તાલનો યોગ ચાલે છે. કોણ શું કઈ હરામ્યો કોઈને ખબર પડતી હોય. તાલ માથે ટક 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 બધા જ આવી રાખે. સમય ચેન્જ થઈ ગયો, એમાં ડાયરા કરવાના. ખતરનાક વસ્તુ છે આ બધી. બે પ્રકારના કલાકાર આવે. એકને લોકોએ બનાવ્યા છે ને એકને ભગવાને બનાવ્યા છે. જેને ભગવાને બનાવ્યા છે બાકડે બહાર બેઠા છે, અને લોકોએ બનાવ્યા છે એને બધા સાંભળે છે. આ લોકોએ બનાવ્યા. બે પ્રકારના કલાકાર એવા અમારા ભરતદાન ગઢવી બહુ સારા એવા લોક સાહિત્યકાર એ પણ પધાર્યા છે, પણ મને લાગે કંટાળી નીચે વહી જાય લાગે છે, દેખાતા નથી. એ પણ પધાર્યા છે. ભરત મહારાજ બહુ સારા મહંત છે, એ સાધુ છે, ભજનિક છે, એ પણ પધાર્યા છે. અમારા ફિલ્મી એક્ટર છે દિગ્વિજયસિંહ, કિરણ કુમાર એક પિક્ચર હમણાં આવે છે, એનું નામ છે લખી લો સરનામું. એવું પિક્ચર નામ છે, કિરણ કુમારના સાથે આવે છે. એને તારણગઢ આવો. એ પિક્ચર પૂરું થાય પછી હું એક નવો લાવવાનો છે, વિખી નાખો સરનામું. બે પિક્ચર આવશે, એક લખી લો સરનામું, બીજું વિખી નાખો સરનામું. બે ત્રણ પિક્ચર આવશે એવા. હવે કોઈ લગભગ બાકી રહેતું નથી, બધા આવી ગયા છે. હું આયા આપ તો આ અમદાવાદમાં વસ્ત્રાપુર થલતેજ ડાયમંડ સિનેમા બાજુમાં આવ્યું બધું, બરાબર ને. હું પહેલી વાર આવ્યો અહીંયા. ડાયમંડ સિનેમા નામ આવ્યું મેં કોઈ જોયું નથી. પિક્ચર મેં 50 વર્ષ પહેલાં જોયા તો પછી નથી જોયા. ત્યારે મારી 2 વર્ષની ઉંમર હતી, મારા બાના ખોળામાં બેઠ બેઠ જોતો હતો. પછી મેં પિક્ચર નથી જોયા. મને 52 વર્ષ થયા, જેવો તેવો નથી હું. પણ મારા બાપુ કહેતા કે બેટા મોજમાં રહેવું, ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું, પડે ગરમી તો હોજમાં રહેવું, તલર હોય બુઠી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, નોકરી ન મળે છેલ્લે રોજમાં રહેવું, પણ બેટા મોજમાં રહેવું. બાસ પાયા ખોદો, કડિયા કામ કરો, કોકના બૂચ મારી દો, પણ જિંદગીમાં જલસા કલો કશું આય નથી આવતું. સીતારામ મેં જોયું હમણે બોલ્યા વિક્રમભાઈ કે ખડેડે આપને ટેકા દેવા માણસો બેઠા છે. ક્યાં છે બતાવો તો. આપને ટેકા દેવા માણે બતાવો, અહીંયા ઉપર કે નીચે બતાવો. એટલે ઘરને ટેકા બાંધ દે છે, આમને ક્યાં ટેકા દેવા. તો આ વરસાદ બંધ ન કરાવી દે, ખોટી વાત છે. હા હે એવો મસ્ત ધંધો ગોતો છે. આવો ધંધો કોઈની પાસે નથી સાહેબ. કલેક્ટરનો પગાર નથી એટલા અમારા ભાવ છે. નામ સાંભળો તો ધ્રુજી જાય માણસ. 4 લાખ 8 લાખ 10 લાખ 13 લાખ લાખથી નીચે મારા દીકરા કલાકાર બોલતા જ નથી. આવા ભાવ છે અમારા. કઈ નહીં કરવાનું, આવી ખોટી વાતો કરીને ઘરે ભેગું થઈ જાવ. અરે વાત નહીં કરવાની તોય હા જોઈતા જ કરો. આવો ધંધો ક્યાંય જોયો છે? 1 રૂપિયાનું અમારું રોકાણ નહીં આમાં. ખાલી એક જોડી કપડા પહેરીને આ આવ્યા. અમારા કદાચ આયા 5 લાખ રૂપિયા નક્કી કર્યા હોય, વધી જાય લાખ રાખો ને ત્યારે. લાખ રૂપિયા નક્કી કર્યા અમને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું આયા? અમે કે રોકાણ તો કરતા નથી, પણ ગેમર પે બધાને આપી દેવાના છે. ખાલી મજાક કરું છું, કોઈ સાચું ન માન જતા કે અમારું શું જાય છે. પણ એનું માન સન્માન રાખીને આવ્યા છે અમે. કારણ કે આપે કે ન આપે, આપે તે પણ તો ખાલી કહી છે. આ બધું ચોખવટ કરી દેવી સારી સ્ટેજ માટે. આનંદની માન આપીને આવ્યા સાહેબ. અમારે એક કલાકારની ટેવ હોય, અમે ગમે ત્યાં જઈએ એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમારે ઘરે ન કરાવી શું લે ધંધો, તે ખોટી વાત નથી કરવાની, તેવું પડી જઈશ. હા અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કે અમે નહીં આવીએ કીધું. એમ કે કેમ નહીં આવીએ કે ભાઈ અમારા માસી મરી ગયા છે. નો ચાલે, તમારા બાપ પોડ વાગી જશે, આવવું જ પડશે. એટલે અમારે ડાયરામાં જવું જ પડે. અમારે ભલે માસી મરી ગયા હોય, પણ જો આયોજકના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કે કાંઈ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખા હોય. તમારી માસી માસીને અમારી માસી રાશી આવું કેમ? એમના માસીમાં તમારો ડાયરો કેન્સલ, અમારા ડાયરો ચાલુ. હું પહેલાં ફેસબુક બહુ વાપરતો હતો, હવે મને ન વાપરતો. મને નફરત આવી છે ફેસબુકમાંથી. મારો શોખ એમ મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ મારતો હોય. તો લાખ મારા ચાહક હોય ને તો 200 મારા વિરોધી પણ હોય. તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે અંદર. હું વાંચતો તેમાં આવે વાહ કભા, હું ખુશ થઈ ગયો. કોને લખ્યું છે આ? વાહ ચારણ, વાહ હાવત, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામ ખો. આવું દીકરી. એટલે હું મારો પડ્યો હારું કોને લખ્યું છે આ? અને એવા ફેક આઈડી વાળા છે સાલા જડતા જ નથી.
તોય મેં બે તેને ગોતી લીધા તી મારા હગાવાળા નીકળે બોલો. મારા મામા દીકરો મને રોજ કોમેન્ટમાં ગાયો દેતો હતો. પોતાના ઠપકારે છે. સમય ચેન્જ થઈ ગયો છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આપણા બાળક માટે બહુ નુકસાનકારક છે. ગેરંટી આપું છું તમને. તમે મારી યુટ્યુબ ખોલો અત્યારે કોઈ પણ એમાં ભગવાન સિવાય કોઈ સીન નહીં આવે. પહેલો શું કરવા મારે બીજું બધું જોવું છે. હું શું જોતો મારા બાળકો માટેનું ખરાબ નથી જોતો. કોઈ એવા પિક્ચરના સીન હું શું જોતો કે મારું બાળક કાલે મારી યુટ્યુબ ખોલશે તો એને કેવા સંસ્કાર આવશે કે મારો બાપ આવું જોવે છે. મુદ્દો આખો એ છે. મારા બાળક માટે કોઈ વસ્તુ જોતો પાત્ર ઇન્સ્ટાગ્રામમાં જીમ ફામ ગાયરું બોલાય છે કોઈ કહેવાનું છે નહીં. આપણું બાળક ઇન્સ્ટાગ્રામ ખોલશે, આપણી દીકરી આપણી બેન તો ખબર નથી પડતી યાર કઈ વસ્તુ પહેલાં નીકળશે. આમાં સંસ્કૃતિની કલાકાર શું કોઈના બાપની તાકાતને હાજવી ગયા. હું અત્યારે અહીંયા રામચંદ્ર ભગવાન સ્તુતિ બોલી ડાયરામાં હું યુટ્યુબમાંથી મૂકું એટલે 2000 માણસો જોઈશે. શું કરવા મેં ભગવાન સારી વસ્તુ મૂક્યું ભગવાનની, પણ હું ગાયરું બોલી 2-3 મૂકી દઉં તો આખું અબજો માણસ જોઈશે. શું કરવા ગાયરું બોલાય. આ દુનિયાને સારી વસ્તુ ગમે છે, ખરાબ મને હજી ખબર નથી પડી. અદભુત દુનિયા છે. સારું કોઈને ગમતું નથી, ખરાબ લોકોને સાંભળવું હું જોયા રાખું છું. દિવસે દિવસે સંસ્કૃતિને હાચવો. સંસ્કૃતિ શું સંસ્કૃતિ હાચવે? અમારી તાકાત છે અમે હાચવે ગઈ? સમાપ્ત થઈ ગયું. જય સીતારામ. હમણાં ઘણા ટાઈમ પહેલાની વાત કરું છું. ભગવાને કીધું પોઠિયાને બીજા નીચે જા અને દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો. જનાવર ખરું ને કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છીએ. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાત શું? ખાવાનું હોત જ નહીં, નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો નહીં, તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે તે, લાવો ડોલ લાવો, હમ મજાની વાત. પછી અન્ન ક્ષેત્ર નો સ્નાન ક્ષેત્ર હોત, હાલો ખાવે એમને, હાલો નાવા, આખું ગામ હમ મસાના ધૂમકા મારે. પછી સુખી માણા હોય પાસે જાજુ પાણી હોય, એનું બહુ મોટું નામ હોય. ગેમર ભાઈ સુખી માણસનું નામ હોય ત્યાં મોટું કે ગેમર ભાઈની વાત ન થાય. હા જે હો માણે નવરાઈને પછી એકલા નાય છે, એ હો માણે નવરાઈ નાખતા હોય. આવી તેથી થાત કઈ દુઃખની વાતો છે, પણ કર્યું પછી મારા જીવનમાં ભયાનક દુઃખની વાતો લઈને આવ્યો છું. હા હા એ કહું ને, હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો. માલધારી બધો સમાજ બેઠો એટલે કહું તો આખો દી છોકરાને આખો વર્ષ એક જ વિષયમાં શીખડાયું, પશુ વિશે. બીજું કંઈ શીખડાયું જ નહીં. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે અને ભેંસ દૂધ આપે છે. બસ છોકરાને આટલું શીખડાયું, બીજું સાહેબે કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા. આવીને કીધું કે છગન ઊભો થા, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. સગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. વાહ બેટા વાહ, બેજા. મગન તું બોતા, આપણી શાળા વિશે, આપણી સ્કૂલ વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેજા સાલા એકને એક વાત કરે છે. બેટા માધવ તું બોતા, મારા દીકરા આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ અહીંયાથી કંટાળીને બિચારા ભાગ્યા ગાડી લે તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ હારે ભટકાણા. તો સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા ને સાહેબને કોઈ પૂછ્યું શું થયું? સાહેબ કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ મારા દીવની દૂધ આપે છે. સાહેબને ચાલુ કરીને કે ખતરનાક દુનિયા છે આ. એકવાર શિક્ષકને વિચાર આવ્યો, રિટાયર થયા સાહેબ, પછીને વિચાર આવ્યો કે મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા, ના મેં બીડી પીધી, ના મેં તમાકુ ખાધી, મેં જીવનમાં કોઈ જલસા ન કર્યા. આવો સાહેબને શિક્ષકને વિચાર આવ્યો રિટાયર થયા પછી. સાહેબને એમ થયું કે હું રિટાયર થઈ ગયો છું, હવે મને કોણ ઓળખે છે? આયા હવે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી લઉં. સાહેબ નીકળ્યા બહાર, 2 રૂપિયાની તમાકુ આપો. ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી? કે તું કોણ? કે હું છગન તમારા ભેગો 9માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા, કાંઈ હજી આપણને ઓળખે છે. સાહેબ જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની બીડી આપો. ઓલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી? કે તું કોણ? કે હું મગન તમારા ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા, કાંઈ હજી આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. તો ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે. તમારી કોઈ છેલ્લી ઈચ્છા કરી? સાહેબને એમ થયું કે આયા ક્યાં મને કોઈ ઓળખે છે, આયા તું જલસા કરી લો. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કાંઈ અપસરાયું હોય? ભગવાન કે અપસરાયું હોય, બસ મારે અપસરા જોઈ છે. ભગવાન કે જાઓ સાહેબને સ્વર્ગમાં લઈ જાઓ, અપસરા દેખાડો. અને સાહેબ ગયા સ્વર્ગમાં, ઉપરથી ખરા કરતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે આ ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારી ભેગી ત્રીજામાં ભણતી. કે અમુક માણસ મરી જાય તો ઉપર શાંતિ ન મળે સાહેબ.
અદભુત છે આ દુનિયામાં, મને ખબર પડી જાય છે. ચાલો તારી ફરમાઈશ પૂરી કરવામાં આવશે. મને એક ફોન આવ્યો, મને કે કોઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશું? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. હું કે સમજો નહીં કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે, આવું ગામને નક્કી કર્યું છે. તું મેં કીધું 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં નથી ખબર પડતી શું? કે મેં કીધું કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે મેં તો કાંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપશો અગુબા, આટલું કૂતરાનું માન રાખો. કે કાંઈ વાંધો નહીં કીધું. તું કૂતરાનું લે તો લીધો, મેં કોઈનું મુકતા છીએ જ નહીં. 51,000 રૂપિયા લીધા કૂતરાના. મેં હું જો પ્રોગ્રામ કરવા સિરાજપુર સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તો એક કાળિયા કૂતરાએ બીજા કાળિયા કૂતરાથી પૂછ્યું કે આ કાર્યો કોણ છે? બીજો કાર્યો કૂતરો કે આપણામાં ભાગ પડાવવા માટે આવ્યો, ચાલો આપણે 50,000 લઈ જોઈ. પછી મને 50 રૂપિયા આપ્યા તે, એટલે હું મને ઘઉં ખાંડ તેલ ચોખા આવું લાવી મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને ભાઈજો બહુ, એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો? કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ બહુ મહત્વનું બને છે. તો કે તમારો સ્વભાવ બદલી જાય છે, બધાનું નહીં ખાઈ જવાનું. 2:30 વાગ્યે પ્રોગ્રામ પૂરો થયો. મને બહુ ભૂખ લાગી હતી, હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો વચમાં બાપુનો. મેં અહીંયા ગાડી ઊભી રાખો, બાપુ આપણને ઓળખતા છે, અહીંયા કંઈક જમવાનું મળી રહેશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર નીકળ્યા. ઉભા તમે અહીંયા ક્યાંથી? બાપુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. મને રોટલો શાક આપ્યું. મારે શું ટેવ? રોટલાનું બેટકું મૂકવું, માથે શાક મૂકવું, પછી આમાં હું કરું પાણીથી. તો બાપુ મને કહે તમે શું કરો? કીધું કૂતરાના ભાગનું કાઢું. મને કહે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે. આ રોટલા હવે તમારા બાપ કૂતરાને નાખવાના છે. તમે તમારા ભાગનું ખાઈ જાઓ, કોકના ભાગનું કાઢશો નહીં. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાનો પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરું, હારો મને તો હડકવા હાલે. ને આવા 2-3 કલાકનું બેઠકા પેલું હાવ શું વાત કરો? ચેન થઈ ગયું સાહેબ. આ સ્ટેજ માથે ધીમે ધીમે બધું બદલાવા માંડવાનું છે. આમાં દુઆ બદલાણા, આમાં છંદ બદલાણા, આમાં લોકગીત બદલાણા, આમાં હિન્દી ગીત બદલાણા, આમાં ગુજરાતી ગીત બદલાણા. સંસ્કૃતિનો ધીમે 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 નાશ થતો એવું લાગે છે. દુનિયામાં એક સારું ગીત જોવા નથી મળતું. હવે એના શબ્દો આપણને નથી ગમતા. હું તમને એક ઝલક સંભળાવું સાહેબ કે આપણા ગુજરાતી ગીત કેવા હતા. લોકગીતની વાત તો જવા દો, પણ એક લાઈન તમને સંભળાવું ગુજરાતી ગીત કેવા હતા જેના શબ્દો આપણને સમજાતા. અને અત્યારનું લોકગીત તમને સંભળાવું એમ થાય કે ફટાફટ બંધ કરો. કેવા લોકગીત હતા આપણા? હે તમારા દલડાન વારો મારા રે હમ માનો દે રે. હવે મારા હમ માનો દે રે.
રસિયા હું તો ભવ ભવનો માગુ સંગાત મારા રે હામ માનો જી રે તમારા દલડાને તમારા રોદિયા હે તમારા મનડાને વારો મારા રે હામ માનો આ હતા આપણા ગુજરાતી ગીતના શબ્દ તો સમજાતા કે શું કહેવા માંગે છે હમણાં એક નવું ગીત તમે સાંભળ્યું હશે શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના હતા હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધા સલાહ ઉપર છો 50,000 નો હપ્તો આવે પતી ગયું નાશ સાહેબ લોકગીત આપણા કેવા બન્યા છો એક તમને એક લાઈન સંભળાવું કે આપણી દીકરીના લગ્ન થતા અને નવી હાડી પહેરતી તો એના લોકગીત બન્યા છે એ લોક થઈ ગયા કોઈ ગાવા તૈયાર નથી કેવા ગીત હતા એ હું તો લેરીજુ રે મોટી પાણી લાની સરી રે હું તો લેરીયો રે મોટી પાણી લાની સરી રે મને પૂછે આખા નગર ના લોક યા તો કોનું રે લીધેલું છે લેરીયો રે એ મારા સસરાજી નું લીધેલ લેરીયો રે એ મારા સસરાજી મારી સાસુજીએ પાડી ધૂળી ભાત હું તો લેરીયો રે મોટી પાણી લાની સરી આ આપણી સંસ્કૃતિ ત્યાં લોકગીત ગવાતા પૂર્ણ થઈ ગયા વાર્તા પૂરી હિન્દી ગીત મારો વિષય હિન્દી ગીતનો છેલ્લે ગીત મેં સાંભળ્યું સારું પછી કેવું ગીત આવ્યું એ તમને સાંભળો હિન્દી ગીત મેં કોઈ ગાયું નથી પહેલા ટ્રાય કર્યું આ બીજી વાર મારો વિષય નથી હિન્દી ગીતનો પણ છેલ્લું ગીત મેં સાંભળ્યું એ મને છેલ્લે લાસ્ટમાં કેવું પછી કે કેમ નથી કદી લાઈન हुए आँख नम और ये दिल मुस्कुराया हुए आँख नम और ये दिल मुस्कुराया तो साथी कोई भूला याद आया कोई साथी कोई भूला याद आया साथी कोई भूला याद आया कोई साथी कोई भूला याद आया હવે હિન્દી ગીત હતા પછી એક નવું હિન્દી ગીત આવ્યું તમે સાંભળ્યું હશે હારો હું કહીને વેચ્યું મને ખબર જ ન પડી એના શબ્દ તમે સાંભળ્યા હશે मैं ऐसा क्यों हूँ तारी माने पूछ आला हरामखोर हमने खबर तू आओ केम छू આ દુઃખની વાત છે જે વસ્તુની ખબર ને પછી મારા દીકરી હિટા હિટ થઈ જાય છે દુઃખની વાત છે આ પૈસા કોને આપો તમે ઉડાડવા આપો કેમ કોઈ ઉડાડતું નથી ઉડાડો બસ આ આપણી સંસ્કૃતિ તમામ આમાં આવી છે જય સીતારામ કેજો કલાકાર જાજા બાકી છે ને હા વાહ પૂછી લેવું સારું કારણ કે બીજા કલાકાર બાકી હોય મારો વારો એકવાર 5 વાગે આવતો પહેલો 5 વાગે મારો વારો આવતો પછી કોઈ ન હોય એકલો જ હોય સાઉન્ડ વાળા બે હોય પાછા મારા દીકરામાં રજૂ કરતા વહેલો 5 વાગે કે અકાબા ગઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે એને હવે આપણે સાંભળી વહેલા 5 વાગે ત્યારે હું કહેતો ઉગતા કલાકારને દીવ ગયા ન મૂકો તમારો બાપ હાથમી જાય છે મારા દીકરામાં દીવ જ મૂકતા અહીંયાથી માન આયા પહોંચ્યો છું ઘંટી આંકતો હું ઘંટી આંકતો તો મારો હતો શેઠ સરદારજી હતો સરદારજી હિન્દી બોલતો હું ગુજરાતી બોલું મને હિન્દી ન આવડે સરદારજીને ગુજરાતી ન આવડે બે ભેગા થઈ ગયા શેઠને નોકર પછી હું નોકરી કરતો એટલે મારા કાકા આવે મને મળવા મારા ભાઈઓ મિત્ર મળવા આવે તો મને હકાબા કહે પણ મારા કાકા મને મળવા આવે તો મને હકલો કહેતા હવે સરદારજીને હકલો ન આવડે મને આખલો કહેતા એ આખલો ને હકલો કે ભાઈ તને પાવતરું થઈ જાઓ અમારી પાસે એક ઉપમા લાગે છે કે અકાબા ગઢ્યું તો સાહિત્યનું બેતા બાદશાહ માયાભાઈ આહિર તો સાહિત્યનું બેતા બાદશાહ ભીખુદાન ગઢ્યું તો સાહિત્યનું બેતા બાદશાહ ઉપમા છે અમારી
આમ રજૂ કરે એટલે એમ કે હવે આવશે હકાબા ગઢવી, જેને સાહિત્યનો બેતા બાદશાહ કહેવાય. પણ હમણાં ગોધરાઈ જોયા મને અલગ ઉપમા આપી કે હકાબા ગઢવી આવ્યા છે, જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે એમ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. શું વાત કરે છે? એ કે અમારા ગામમાં સાંઢ મોટો, બોલો 1 કલાક સાંઢ થઈને બોલ્યો. પછી હું ગયો સાસણગીરમાં, અહીંયા મને રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. એ કે હવે આપણે હકાબા ગઢવીને તેજ માથે રમતા મૂકી. કે મેં પેલા હું મેળીમાંનો બોકડો છું, સારા નાલાયકો રજૂ કરો, મને બોકડો કર્યો. બોલો દુઃખની વાત છે, પણ કરવી પડશે જીવનમાં. હમણે મારા દીકરાને મેં નાની, મારો દીકરો છે નાનો, એને નાની સાયકલ લઈ આપી. પછી એની સાયકલમાંથી હું ખુદ બેઠો આવડો મોટો નાની સાયકલમાંથી. પછી મેં કીધું, હે બેટા, હું તારી નાની સાયકલ માથે બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. મને નહીં લાગે, તું ખાલી કે હું લાગુ છું કેવો. પછી મારા દીકરાએ મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાંના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે છે. મને મહિષાસુર કીધું, હું લાગતો જ ને મારો છોકરો ખોટું બોલે નહીં. અદભુત છોકરો છે મારો. હમણાં મને પૂછતો હતો, મને કે પપ્પા હું નાનો હતો ત્યારે તમે મને બહુ રમાડતા? તો હા બેટા, તું નાનો હતો ત્યારે હું તને બહુ રમાડતો હતો, હવે મોટો થઈ તું મને ન રમાડતો. કીધું કે મારું શું થાય છે? ખતરનાક દીકરા આવ્યા અત્યારે રમાડ એવા છે. કીધું વધુ જોક્સ મેં મારા ઉપર કીધા પોતાના પરિવારમાંથી. શું કરવા? બીજાને બદનામ કરવા કરતા પોતે બદનામ થઈ જાઓ. કારણ કે આ સમય આવી રહ્યો છે, લોકો હાસ્ય સહન નહીં કરે. કે કારણ કે જોક્સ મોટા માણસના બન્યા છે, નાના માણસ જોક્સ ન હોય, પણ મોટા માણસો તો સહન નથી કરી શકતા. કટાક્ષ કરો તો જોક્સ થાય. લોકોને હસાવવા માટે ખૂબ મહેનત કરી છે, પણ એક ડરનો એક માહોલ રહે છે. ક્યાંય કોઈ ભૂલ કાઢશે, માફી માગવી પડે. ખબર તમને? સીધી માફી માગો. અરે તમે સમાજની વાત તો જાઓ તો હું એમ કહીશ ને, એક હતો ચકો, એક હતી ચક્કી, ચકો લાયો, ચોખા દાણો ચકો લાયો, મગનો દાણો, તોય મારે માફી માગવી પડશે. કે ચકો મારું પ્રિય પક્ષી છે, સાલા માફી માગો. તો અમારે માફી માગવી પડશે. તું ચકો, હું હકો, ચકા બકા તારી માફી માગું છું. આ દુનિયા ચકાની માફી માગવશે. ખતરનાક દુનિયા છે, એમાંથી પાર થવાનું છે. કલાકાર ખતરનાક ઓલામાં આવી ગયા બિચારા ત્યારે. ક્યારે અમારું શું થયું ખબર નથી. વધુ જોક્સ મેં મારી માથે કીધા, કારણ કે હું જેવો તેવો માણસ નથી. મારા દાદા પાસે, મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી. 700 વીઘા મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. અત્યારે મારા પાસે 1 વીઘો જમીન નથી. મારા બાપુ ખતરનાક હતા વેચવામાં. મારા બાપુને એક જ કામ હતું, કોઈ પણ વસ્તુ વેચી નાખતા. કોઈ પણ વસ્તુ વેચી નાખતા. તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. એ મરી ગયા, હું બચી ગયું, એ મરી ગયા, આમ થઈ ગયું. 800 વીઘા જમીન. વાહ નવદીપભાઈ. સારું, એક ભાઈ મને કે ગુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા? બધી બધા સોદાગર હતા. મને કે લે વેચ તું કરતા હતા? ના મારા દીકરા વેચ જ કરતા હતા, કોઈ લીધું જ નહીં. હા, કારણ કે એક ગીતે મેં ગાયું હતું મારા બાપુનું કે વેચી નાખી બાપુએ વેચી નાખી, 700 વીઘા જમીન વેચી રે નાખી, 1 વીઘો દીકરા માટે નો રાખી, બાપુએ બધી જમીન વેચી રે નાખી. ગયા જન્મમાં અમે માર્યા હે 77, હાથમાંથી છટકી જા 5-6 ખેતર, જિંદગી અમારી ઝેર કરી રે નાખી, બાપુએ બધી જમીન વેચી રે નાખી. આવા મારા બાપુ તો ખતરનાક હતા. મને યાદ છે આજથી 35 વર્ષ પહેલા હું આ સ્ટેજમાંથી મારો દાખલો છે, મેં કોઈ કોઈને સલાહ નથી આપી. સલાહ આપતો જ નથી. સલાહ આપો એટલે માફી માંગવી પડે. મેં એકવાર સલાહ આપી હતી ભૂલથી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. આટલું બોલ્યો ને સવારમાં ફોન આવ્યો કે ક્યાં તારા બાપનો પીસી. કે બીજું પહેલા ફૂલ થઈ જાઓ, મારે શું લેવા દેવા, આનંદ કરો. આ તો કીધું ખાલી તમારે મરજા એટલો પીવો, સલાહ અપાય. હમણાં કંઈક વ્યસન મુક્તિનો પ્રોગ્રામ હતો, મને ખબર નહોતી. સ્ટેજ માથે જો પછી ખબર પડી સાહેબો હતા બધા, વ્યસન મુક્તિનો પ્રોગ્રામ, બહુ પબ્લિક બેઠું હતું. સાહેબ મને કે ભાઈ કામ કરો, બધાને દારૂ બંધ કરાવી દો, બધાને બીડી બંધ કરાવી દો, બધાને તમાકુ બંધ કરાવી દો. સાહેબ કીધું મેં ચાલુ કરાવ્યું છે કે ના? તો હું શું બંધ કરાવું? કીધું તમે બંધ કરાવો, આ મારું કામ છે. 1 કરોડ માણસ એમ કહું તમે બીડી મૂકી દો તો 5000 કારખાના છે એ સરકારે બંધ કરી દે તો ઓટોમેટિક બંધ થઈ જાય. આ મારું કામ છે. 1 કરોડ માણસ એમ કહું તમાકુ મૂકી દો, 5000 કારખાના તમાકુના છે બંધ કરો, તમાકુ બંધ થઈ જાય. કામ મારું જ છે, તો સરકારનું છે. પણ મને કે તમે બંધ કરાવી દો. શું મારે માર ખાવો પબ્લિકનો? ઈચ્છા કરે એમ કરો, અમારે કંઈ લેવા દેવા. ટૂંકની વાત છે. હાથે મેઠમ જઈએ અમારે સવારમાં તો સોયત્રા બોલાવો જુગાર રમાય, મને ખબર ન હોય, હું રમું ને હાથે મેઠમ બાતે. હા, 4-5 જુગારિયા જુગાર રમતા હતા. એમાં એક બંને 3 રાણી આવી જુગારમાં. 3 રાણી આવે એટલે કેવી મોટી વાત કહેવાય. એમ થાય હવે મને કોઈ જીતી જ નહીં શકે, ખુશાલ થઈ ગયો. પણ ઉપર પોલીસ આવી જાય ને ખબર નહીં, માથે પોલીસ ઊભી છે.
ત્યારે નાની આવી ને આમ ઉપર પોલીસ ઊભી લઈને ખબર હતી કે ઉપર પોલીસ ઊભી છે. ત્યારે નાની આવી એટલે કે આમ જોયું કે ઓ મારો બાપ આવ્યા ઉપર આમાંથી ઓ થઈ ગયું. હમણાં જુગાર રમતા હતા ને પોલીસની ગાડી આવી તો જુગારિયા બધા ભાગ્યા. સાહેબે 2-3 ને પકડી લીધા, લાવ્યા જીપ પાસે. એક જુગારી અગાઉથી જીપમાં બેઠેલો. સાહેબ કે અગાઉથી કેમ બેસી ગયો? કે ગઈ વખતે મારે ઊભા જવું પડ્યું તું. બોલો મા દીકરા એડોસમાં બેસી જાય. જુગારિયા ખતરનાક છે. પણ ચામુંડાનો પ્રસંગ છે. મારી ભગવતી કદી 2 લાઈન હવરાવું. ચાવણમાં કેવી હોય, કેવા શબ્દ આપે. ચાણ ગઢવીના લખેલા શબ્દ છે આ ચાણના. ચામુંડાને કેવી રીતે યાદ કરવી જોઈએ? એ ચોટીલા વાળી ચામુંડા મચંડી રૂપે રૂપમાં તુજા કળી જકંડી. એ ચોટીલા વાળી ચામુંડા મચંડી રૂપે રૂપમાં તુજા કળી જકંડી. નામ લઈવાય મેહુલિયો જપે નામ ચામુંડા માય. બોલાવા હલિયા ચામુંડાનું નામ લઈવાય મેહુલિયો જપે નામ ચામુંડા. જય ચામુંડા, જય ચામુંડા. ચોટીલા વાળી ચામુંડા મચંડી રૂપે રૂપમાં તુજા કળી જખંડી. માતાજી તમે આવી જાવ ને રમવા. એક અડલાની જોડ છે એમાં મારો ભાગ છે. મેં બોલાવી કેમ નો આવી એટલો મારો ભાગ. એ ચામુંડિયા ને રમવા. માતાજી તમે આવી જાવ ને રમવા. યાદ રાખજો, તમને કાંઈ ન આવડતું હોય જ્યારે તમારો ધંધો હાલવા માંડે તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારી કુળદેવી હોય, ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, ચાહે તમારા ગુરુના આશીર્વાદ હોય, કોઈક શક્તિ તમને ધક્કો મારે તો તમે આગળ જાઓ. 5-6 જોક્સના સ્ટેજમાંથી ચડ્યો છું. હકાબાનું હાલે છે તો કોઈ શક્તિ તો છે. હકાબાને પાછળ ધક્કો મારે હકાબા હાલે નહીં. એવી હરેક માં કોઈ ઈષ્ટદેવ હોય તમારા, જે તમારી શ્રદ્ધા હોય, એ મારું શ્રદ્ધાનું કેન્દ્ર હોય તો માત્ર ને માત્ર મારી ભગવતી મોગલ એની 2 લાઈન સંભળાવું. મારું પોતાનું ગીત છે. એટલે ચામુંડાને 2 કડી લઈ મારી વાણીને વિરામ આપીશ. પણ કેવી હતી માં ભગવતી મોગલ? એના 4 ધામ છે: ઓખા, ભગુડા, ગોરવેવાડી, જીંડવા. હે મારી ઓખામાં તું, મારી જીંડવામાં તું, મારી ઓખામાં તું, મારી જીંડવામાં તું, ભગુડામાં તું, ગોરવેવાડીમાં તું, હર રૂપમાં તું, હર રંગમાં તું, કણ કણમાં વસે મોગલ વસ્તુ હિતુ. મારી માં દયાળી માં મોગલ માં ભેડિયા મારી એ મારી માં.
विष्णु महेश मां जपे तोड़ा जा ब्रह्मा विष्णु महेश मां जपे तोड़ा जाप मोगल तींगो तणी मोगल माने रे बाप विजय तो या पे राज डूबे तो माने डाट ये भी मोगल कुमार हर रूप मामा तू हर रंग मामा तू कण कण मां बसे मोगल बल तो ही तो हरि मां दयारी मां मोगल मां भेड़िया हरि ले मारी मां एक तारो रे आधार चामुंडा मां करी दे हुनो बेड़ो पर दे विदा जारी भेड़िया वाली मां एक तारो यार चमड़ा चमड़ा भूमि राणा गौड़ा सा समोड़ा तिलक जोड़ा रम जोड़ा धोपाट जोड़ा नी तो जोड़ा होय किलोड़ा हिंगोड़ा मा होय किलोड़ा हिंगोड़ा हिंगोड़ा चोकर के घंटा रो बिकटा खेल झपटा खखंडा डबराई हवे जी मोहमाने चीचाण कने चीचा मुंडा माटाण कने चीचा मुंडा तो बारे धूल नो चोटी लोकी धोमा प्रगटा रे पांचाल एनी माते विराजा या पे मावणी माते विराजा या पे मावणी प्रेमी गमने तार चोटी लावाड़ी भेड़िया वाड़ी मां एक तारो यारा सुंदर सलाड़ी चंदा सुराड़ी गमदियाड़ी धनियाड़ी कोई लंगरवाड़ी कनकमाड़ी मोटे बाड़ी बिरदाड़ी मां मोटे बाड़ी बिरदाड़ी सुराड़ी सनाड़ी मन मसराड़ी पाई पंजाड़ी प्रचंडा डोराई रवेची मोहमाने चीचाड़े ઘણા બધા કલાકાર બાકી છે મને સાંભળ્યો બદલ તમારો આભાર કે મારી ભૂલ ચૂક હોય ક્ષમા જય માતાજી જય મોગલ જય ચામુંડા